નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાધનપુર રિક્ષા ચાલકોએ ન્યાય નહીં મળતા રોષે ભરાયા। રિક્ષા ચાલકોએ પાલિકાને કરી તાળાબંધી કરતા ચકચાર મચી જવા પામી। રાધનપુરમાં રિક્ષા ચાલકોની રિક્ષા સ્ટેન્ડને લઈને વર્ષો જૂની માંગ છે। છેલ્લા 1 વર્ષથી વધુના સમયથી લઈને રિક્ષા સ્ટેન્ડની માંગણી નગરપાલિકા કલેક્ટર સુધી રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય જોવા મળતા રિક્ષા ચાલકોમાં ભારે આક્રોશ છવાયો છે। અનેક રજૂઆતો બાદ સચોટ ન્યાય નહીં મળતા અને રાધનપુરમાં દબાણો વધી જતા રિક્ષા ચાલકોને ભારે હાલાકી। આખરે રિક્ષા ચાલકોએ રોષે ભરાતા પાલિકા પહોંચી કરી તાળાબંધી। રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર હાયના લગાવ્યા નારા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રિક્ષા ચાલકોને ન્યાય નહીં મળતા રોષે ભરાયેલા રિક્ષા ચાલકોએ પાલિકા પહોંચી તાળાબંધી કરી પાલિકા હાયના નારા લગાવ્યા હતા। રાધનપુર નગરપાલિકા ખાતે નવનિર્માણ રિક્ષા એસોસિએશન દ્વારા મહિલા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસના સાથ સહકારથી રિક્ષા સ્ટેન્ડની માંગને લઈને છેલ્લા 1 વર્ષથી વહીવટદાર અને ચીફ ઓફિસર સહિત પાટણ જિલ્લાના કલેક્ટરને અનેક રજૂઆતો કરવા છતાં સચોટ ન્યાય નહીં મળતા અને રાધનપુરમાં દબાણો વધી જતા રિક્ષા ચાલકો પરેશાન બન્યા છે। રિક્ષા ચાલકોને રિક્ષા સ્ટેન્ડ નહીં હોવાના કારણે હાલાકી પડતી હોવાથી અને ટ્રાફિકની સમસ્યા હોય પોલીસને સતત કનડગત રહેતી હોવાથી રિક્ષા સ્ટેન્ડની માંગ સાથેના ન્યાય અર્થે પુનઃ રજૂઆત કરવા રિક્ષા ચાલકો પાલિકા પહોંચ્યા હતા। મહત્વનું છે કે રિક્ષા ચાલકો જ્યારે પોતાની વાતને લઈને નગરપાલિકા પહોંચે છે પરંતુ પાલિકામાં કોઈ જવાબદાર અધિકારી હાજર નહીં જોવા મળતા રોષે ભરાયેલા રિક્ષા ચાલકોએ નગરપાલિકાને તાળાબંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો। પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોની, રિક્ષા એસોસિએશનના હોદ્દેદાર સહિત શહેર કોંગ્રેસના જ્યોતિબેન જોશી વગેરે રિક્ષા ચાલકોની લડત સામે જોડાયા હતા। તેમજ આગામી સમયમાં રિક્ષા સ્ટેન્ડની લડતમાં જો ન્યાય નહીં મળે તો મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો વિરોધ પ્રદર્શન કરી ભૂખ હડતાલ પર બેસવાની તૈયારી બતાવી છે, જેમાં રિક્ષા એસોસિએશન સહિત કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોની, જ્યોતિબેન જોશી પણ રિક્ષા ચાલકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે જોવાનું એ રહ્યું કે રિક્ષા ચાલકોની માંગને લઈને તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે કે પછી લડત ચાલુ રહેશે તે હવે જોવાનું રહ્યું। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। આ રિક્ષા એસોસિએશનનો મુદ્દો છે કે જે ગઈ સાલ અમે આમરણ ઉપવાસ કર્યો હતો ને એ સમયમાં એમણે કીધું હતું કે રજિસ્ટ્રેશન નંબર આપો। અમે રજિસ્ટ્રેશન નંબર લઈને આપ્યો પણ હજી સુધી અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી અને રિક્ષાવાળાઓને વારંવાર પોલીસ તરફથી હેરાન કરવામાં આવે છે, એમને દંડવામાં આવે છે। એકની એક રિક્ષા 3 વખત પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે। તો આ લોકો જે દિવસના 200 રૂપિયા નથી કમાતા ત્યાં અમને 1500 રૂપિયા ભરવા પડે છે પોલીસ સ્ટેશનમાં અને અમને આજથી અમે એવો નિર્ણય કર્યો છે કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આમરણ ઉપવાસ ઉપર બેસી જઈશું। કાં તો અમને સ્ટેન્ડ મળવું જોઈએ, નહીતર અમે આનો ઉપવાસ ચાલુ રાખશું। અહીંયા શું નામ તમારું? મારું નામ જ્યોતિબેન જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ। રાધનપુર નગરપાલિકા અને વહીવટદાર જોડે એક માંગને લઈને બેઠા છીએ। માંગ અમારી એવી છે કે ગઈ દિવાળી પહેલાં અમે રિક્ષા એસોસિએશન દ્વારા ત્યાં અમે એક આંદોલન કરેલું અને ત્યાં અમે હડતાલ પણ પાડેલી। રાધનપુરની અંદર 700 રિક્ષાઓ આવેલી છે। 700 રિક્ષાઓ છે જે બાજુનું આપણું અહીંયા કાંકરેજમાં થરા આવેલું છે। થરા જો એટલું નાની સિટી હોવા છતાં ત્યાં આગળ રિક્ષાઓ થોડી છે છતાં અમને ત્યાં સ્ટેન્ડ મળે છે, તો રાધનપુરની અંદર 700 રિક્ષાઓ છતાં રિક્ષા સ્ટેન્ડ કેમ નહીં? અને બીજું એ કે વારંવાર રજૂઆત છતાં અમને નગરપાલિકા વહીવટદાર દ્વારા કહેવામાં આવેલું કે તમે તમારું એસોસિએશન બનાવી એનું રજીસ્ટર અમને આપો। તો અમે એસોસિએશન બનાવ્યું, 1 વર્ષથી અમે ગરીબ લોકોએ પૈસા ઉઘરાણું કરી અને ખર્ચ પાડ્યો, લોકોએ એસોસિએશન તૈયાર કર્યું, અમે રજીસ્ટર નંબર બી આપ્યો છે, કલેક્ટરમાં રજૂઆત કરી છે, નગરપાલિકામાં રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે અને રાધનપુર મામલતદાર સાહેબને પણ અવારનવાર રજૂઆતો લેખિત મૌખિત કરી છે। હજુ સુધી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી, જેને લઈ અને આજે નગરપાલિકામાં તાળાબંધી પણ કરવાની છે। સાથે સાથે અહીંયા આમરણ ઉપર અમે બેઠા છીએ બધા। જો આખી રાત બેસવું પડે કે ગમે એટલા દિવસ બેસવું પડે, અમે અહીંયા બેઠા છીએ। શું નામ તમારું? મારું નામ જયાબેન, નવનિર્માણ રિક્ષા એસોસિએશનના સલાહકાર।